છોટાઉદેપુર જિલ્લામાં કોંગ્રેસ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। કોંગ્રેસના દક્ષિણ ઝોનના પ્રભારી શ્રીનિવાસનના હસ્તે આ કોંગ્રેસ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। કોંગ્રેસના દક્ષિણ ઝોન પ્રભારી શ્રીનિવાસનના હસ્તે જિલ્લા કોંગ્રેસ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થતાં છોટાઉદેપુર જિલ્લામાં કોંગ્રેસ પણ સક્રિય બની છે। જિલ્લા પંચાયતની 32 અને 7 તાલુકા પંચાયતની તમામ બેઠકો અને બોડેલી નગરપાલિકાની 28 બેઠકોની ચૂંટણીમાં કોંગ્રેસ પણ પોતાના મજબૂત ઉમેદવારો ચૂંટણી મેદાનમાં ઉતારવા માટે કોંગ્રેસના કાર્યકરોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। કોંગ્રેસના દક્ષિણ ઝોનના પ્રભારી શ્રીનિવાસન દ્વારા કોંગ્રેસ કાર્યકરોને મજબૂતી સાથે ડર્યા વગર કોંગ્રેસ પાર્ટીમાં કામ કરી ઉમેદવારોને જીતાડવા માટે માર્ગદર્શન આપ્યું। જ્યારે નર્મદા જિલ્લા પ્રભારી પ્રોફેસર અર્જુન રાઠવાએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સંવિધાનને બચાવવા કોંગ્રેસને મત આપી કોંગ્રેસને બહુમતી મત આપી જીતાડવાની અપીલ કરી હતી। કોંગ્રેસ હંમેશા તમામ ચૂંટણીઓ લડતી આવી છે। સુખમાં દુઃખમાં કોંગ્રેસની સાથે રહેનારા માણસો કાર્યકરો પસંદગી જે તે ગામના આગેવાનો એની માંગણી સંતોષવા માટે અમે કસરત કરી રહ્યા છીએ અને કસરત પ્રમાણે એમણે જે ઉમેદવાર અમને બતાવ્યા છે એ ઉમેદવારને અમે ટિકિટ આપશું। પરિવર્તન લાવવા માટે વડીલો અથવા તો યુવાનો જ્યાં જતું કરવું પડે ત્યાં જતું કરીને પણ અમે નવું જનરેશનને તૈયાર કરી આ માહોલ આ દેશને જો બનાવવો હશે તો યુવાનો કામ લાગશે। રાહુલજી પણ યુવાનોને આગળ કરે છે, અમે પણ યુવાનોને આગળ કરીએ છીએ। કેટલીક જગ્યાએ અમારે ભૂલ થઈ જાય, નહીં થાય એમ નહીં, પણ અખતરો તો કરવો પડશે। અખતરો કરીને આ વખતે છોટાઉદેપુર જિલ્લા પંચાયત અમે કબજે કરવાના। મારી સાથે છોટાઉદેપુર તાલુકાના મતદારો છે। આ ચૂંટણીઓ મતદારોથી લડાય છે, નેતાઓથી નહીં। નેતાઓના મોં જોઈને કે નેતાઓના કહેવાથી મતદારો મત નથી આપતા। તમારો મતદારો સાથે દરોબો કેટલો છે, તમે એમની સાથે રહો છો કેટલા, અગાઉના વખતોમાં તમે કેટલા કામ કર્યા છે, તમે એના સુખ દુઃખમાં કેટલા ભાગીદાર થયા છે, એને ધ્યાનમાં રાખવામાં આવતું હોય છે। આ વખતે અમે સૌ સાથે મળીને છોટાઉદેપુર જિલ્લો આ ગુજરાતની પૂર્વ પટ્ટીનો આ છેલ્લો જિલ્લો જેનો વિકાસ લાંબા સમયથી અટક્યો છે। છેલ્લા 30 વર્ષથી તો ભાજપનું શાસન ચાલે છે અને ભાજપે છોટાઉદેપુર જિલ્લાને અન્યાય કર્યો છે અને એ અન્યાયની સામે અમે લડત લડીને છોટાઉદેપુર જિલ્લામાં કોંગ્રેસનું શાસન લાવવા માટે પૂરા પ્રયત્ન કરીએ છીએ। અમારા અગાઉના વર્ષોનો અનુભવ, અમે જે અમારી જે જાહેર સભાઓ થાય કોંગ્રેસની, અમારા વરિષ્ઠ નેતાઓની, અને એ પબ્લિક જે આવે અને એ પબ્લિક 1+1 મત વધારે લાવે તો એ કોંગ્રેસનું શાસન થાય એવું દેખાતું થયું નથી થયું। પ્રજા એની મૂલવણી કરતી હોય છે, ભીડ ભેગી કરવી એ વાત અલગ છે અને મત લોકોને લલચાવીને નહીં પણ સમજાવીને સાચી વાત કરીને મેળવવાનો હોય છે।